અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વાંઢ ગામેથી સગીરા પર દુષ્કર્મની હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સગીરા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ ઘટનામાં સગીરા ગર્ભવતી બની જતા સમગ્ર મામલો ગંભીર બન્યો હતો. આરોપીએ સગીરાનો ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હોવા ઉપરાંત આ વાત બહાર ન આવે તે માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે સગીરાના કાકાએ જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી અલ્પેશ વાઘેલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની લાગુ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. સગીરા સાથે બનેલી આ ઘટનાને પગલે જાફરાબાદ પંથકમાં ચકચાર મચી ગઈ છે. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશને એક સગીર વયની દીકરી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યાની તેમજ ગર્ભ રાખી ગર્ભપાત કરાયાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલાની એક ઘટના પોલીસ સ્ટેશનને જાણ થતાં આ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તુરંત જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કે જેના અંતર્ગત પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરેલ છે અને આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડેલ છે. જે આરોપીનું નામ છે અલ્પેશભાઈ બાબુભાઈ વાઘેલા અને જે હાલ અત્યારે જેલ હવાલે છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.